યુટ્યુબ ફેમિલી તો આપણે નાઈ ધોઈ રેડી થઈ જઈશું. તો આ કા ગલુડિયા છે બા કે ખાવાનું થઈ ગયું છે તો આપણે ખાઈ લેવી હવે ફરી ખાવા ગાઈસ મને લે. ઓ માનુભાઈ સવારમાં વહેલા જાગી ગયા છે. માનુભાઈ કઈ બાજુ બ્રશ કરવા જાય છે માનુભાઈ આજે વહેલા. વાહ સરસ. જો હેતુભાઈ તો હજી સૂતો છે. હો હેતુભાઈ જો હજી સૂતો છે. ટીંકુ આજે મોડું થઈ ગયું છે જાગવામાં. ચાલો રસોડામાં જઈએ આપણે. શું બનાવે આ વાસણ તો જો એટલા બધા પણ લોટ બાંધી છું. હાલો ગાઈસ, રોટલી બનાવવાનું ચાલુ છે અને આપણે આજે સરસ મજાનું ઉકલ ચોળાનું શાક બનાવવાનું છે. તો આપણે ચોળા અહીંયા ચડે છે કુકરમાં અને ગ્રેવી વાળું બનાવવાનું છે. ડુંગળી, ટમેટા, મરચાં નાખીને સરસ મજાનું ચટાકેદાર શાક બનાવવાનું છે આજે ટિફિનમાં. ક્યાં છે અત્યારમાં મોઢું ધોવાનું જે બાકી છે, ખોળામાં બેસી ગયો છે અને હવે સરસ મજાનું શાક બને છે. તો માનવભાઈ તમે જાગી ગયા હે? તો શું કરતા હતા? પથારી ઉપર માનવભાઈ પથારી પરાણે ઉપાડવા ગયા હતા. માનવભાઈ થોડા કામના આળહુડા છે. મોઢું બગાડતા ઉપાડે પથારી. એને ભાવતું શાક છે, આજ ફેવરિટ છે માનવનું. ચોળાનું ભાવતું છે. માનવભાઈનું ફેવરિટ શાક છે કા માનવભાઈ? એટલા હમુ તો જો હજી ઊંઘ આવે છે. નહીં, આજે રજા છે મારે ગાંધી જયંતીની. હા, આજે ઓફિસે જવાનું છે. પપ્પાની ટ્યુશનમાં પણ જવાનું છે. ગાંધી જયંતીની આજે રજા છે માનવને ને હેતુભાઈને. હેતુભાઈ બેહી ગયા છે જો. હીરાવાન વાટે બેઠા છે, શાક ચડે છે. ચલો દાંત બતાવો ઉગ્યા કે નહીં? બોખા દાંત દેખાડો. નથી ઉગ્યા. યુટ્યુબ ફેમિલી તો આપણે નાઈ ધોઈ રેડી થઈ જઈશું. કેવો લાગે મારો લુક કહેજો, કોમેન્ટમાં જરૂર કહેજો. જોઈ લો આવો કાંક લુક છે આપણો. ઈશુબેન આવેલા છે. ઈશુબેન કે હેલો ગાઈસ. તો જો પપ્પા રાતે ઓલો કોમ્પ્યુટર ઘુમડતા તે આવડું આ ઘરનો લુક આવો. આપણને હવે ખાવાનું આપી દે. ખાવાનું આપો. ખાવાનું બા કે ખાવાનું થઈ ગયું છે તો આપણે ખાઈ લેવી હવે. ચલો બાય. રેડી ને બા? તો આ કા ગલુડિયા છે ભણે છે. ઓલા અડવા નથી દેતું. આ ચાનુડી આ રગો છે અમારો. આ મારે વીરપડાને પાડવાનો છે. અમારો રગડો છે. જો અમારો ટકો છે. પાણી ફરી ખાવા મમ્મી ખાવાની પેળ ડબ્બા. હેતુભાઈ ભેળ ખાવા આવી ગયા છે. બગીબેન છે. સરસ મજાની ભેળ છે, પાણીપુરી છે. હેતુભાઈ કઈ કહેશો? કેકની દુકાન આપણે આવ્યા છીએ. ચોકલેટ લીધી છે. આ બધી ગ્લાસ લીધો છે. આપણે લીધું છે. બક્કડિયું ને એવું લઈ લે તો આપણે લઈ લઈએ બક્કડિયું. આ બક્કડિયું લઈ લો. આહા આવડું આ આપણે લઈ લેવી. બાપા તો આને કાકા મૂકવું પડશે. આમ કાકા મૂકવું પડશે. હવે કાસરોટ લઈ લે. પેલા મમ્મી ના દે કાસરોટ લેવાની છે. હવે બીજું કાંઈ તો આપણે ના પાડી દઈશું. હવે તો મમ્મી હવે હું કઈ નહીં લાવ.
મમ્મી ને આપણે ના પડતી હતી છે એટલું કે બાકી છે તો આપણે અહીંયા આવી ગયા છે અહીંયા વાળે બહુ કરી છે વાળે માર પાછો રખડા છે ગમે ત્યાં કેવું બેન ઇન્ડિયા બાઇક જોતા હતા હમણાં હાલો કેવું જો માર કેવું બેન ની બેસવા આવ્યા હતા હવે ઘર બાજુ જાય છે કેવું ક્યારે આવી છે હવે દીકુ કાલ કે કેવું ક્યારે આવી છે હવે કાલ આવીશું કે ક્યારે હે પછી આવશું ક્યારે કાલ નવરાત્રી છે તો કાલ નવરાત્રી કરવા આવીશ ને મહેંદી ક્યાં મૂકી તે મહેંદી દેખાડ